નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આ સેશનમાં હું જેપી દેવમુરારી અમરેલી આઈટીઆઈમાં ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામના આ સેશનમાં આપણે પોલીફેઝ એસી સિસ્ટમ અંગેનો અભ્યાસ કરીશું. આ ટોપિક અંતર્ગત એસી સિસ્ટમ એટલે શું, એસી કરંટ એટલે શું, તેનું વેવફોર્મ જોઈશું, એસી સિસ્ટમના પ્રકાર જોઈશું, સિંગલ ફેઝ એસી સિસ્ટમ એટલે શું, પોલીફેઝ એસી સિસ્ટમ એટલે શું, પોલીફેઝ એસી સિસ્ટમ અંતર્ગત ટુ ફેઝ એસી સિસ્ટમ અને થ્રી ફેઝ એસી સિસ્ટમ એટલે શું તેનો અભ્યાસ કરીશું. ઉપરાંત થ્રી ફેઝ એસી સિસ્ટમમાં આવતા મુખ્ય બે કનેક્શન્સ એટલે કે સ્ટાર કનેક્શન્સ અને ડેલ્ટા કનેક્શન્સ એટલે શું તે જોઈશું. તે ઉપરાંત આ બંને પ્રકારના કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એટલે શું, લાઇન કરંટ અને ફેઝ કરંટ એટલે શું તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એસી એટલે શું તેનો અભ્યાસ કરીએ. તો એસી એટલે કે એ સ્ટેન્ડ્સ ફોર અલ્ટરનેટિંગ અને સી સ્ટેન્ડ્સ ફોર કરંટ થશે. એટલે કે જો એસીનું ફૂલ ફોર્મ જોઈએ તો અલ્ટરનેટિંગ કરંટ થશે. સ્ક્રીન જોઈએ. એસી એટલે અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટ એટલે એવો કરંટ કે જેનું મૂલ્ય અને દિશા બંને સમયની સાથે સતત બદલાયા કરતું હોય છે. એટલે કે જો એસી જોઈએ તો સામાન્ય ભાષામાં અલ્ટરનેટિંગ કરંટ એટલે કે એવો કરંટ કે જેનું મૂલ્ય અને દિશા એ બંને સમયની સાથે સતત બદલાયા કરતું હોય. જો તેનો સામાન્ય રીતે ડાયાગ્રામમાં આપણે જો જોવું હોય તો એસી પ્રકારના વેવ્સને આપણે સાઇનોસોઇડલ વેવ તરીકે દર્શાવી શકાય. નેક્સ્ટ સ્ક્રીન. અલ્ટરનેટિંગ કરંટને સાઇનોસોઇડલ વેવ સાથે સરખાવી શકાય તો જેમ સ્ક્રીનમાં દર્શાવવામાં આવ્યું કે સાઇનોસોઇડલ વેવ એટલે કે જેના અંતર્ગત બે પોઝિટિવ અને નેગેટિવ એવા હાફ બે પ્રકારના પાર્ટ્સ આવેલા હોય છે. સાઇનોસોઇડલ વેવમાં જો જોવામાં આવે તો હોરિઝોન્ટલ લાઇનના અપર પાર્ટને પોઝિટિવ હાફ પાર્ટ કહેવામાં આવે છે, જ્યારે હોરિઝોન્ટલ લાઇનના લોઅર પાર્ટ્સને નેગેટિવ હાફ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વીએમ અથવા તો આઈએમ જો મૂલ્ય કરંટનું લેતા હોઈએ તો આઈએમ આવશે, જ્યારે વોલ્ટેજ તરીકે સાઇનોસોઇડલ વેવ જોતા હોય તો વીએમ આવશે. એટલે કે આઈએમ હોય તો મેક્સિમમ કરંટ, અને જો વીએમ હશે તો મેક્સિમમ વોલ્ટેજથી દર્શાવવામાં આવે છે. એટલે કે મિત્રો, જેમ આકૃતિમાં દર્શાવેલ છે ઓ એ બી એટલે કે હોરિઝોન્ટલ લાઇનના હાફ અપર પાર્ટને ઓ એ બીથી દર્શાવવામાં આવ્યો છે, જેને આપણે પોઝિટિવ હાફ કહીએ છીએ, અને હોરિઝોન્ટલ લાઇનના નીચેના હાફ પાર્ટ એટલે કે બી સી ડીથી દર્શાવવામાં આવ્યો છે, જેને આપણે નેગેટિવ હાફ કહીએ છીએ. તો આ જે એસી સાઇનોસોઇડલ વેવને અલ્ટરનેટિંગ કરંટ અથવા તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ તરીકે દર્શાવી શકાય છે. નેક્સ્ટ સ્ક્રીન. તો આજે આપણે જોયું કે બેઝિક એસી સપ્લાય એટલે શું. હવે જો જોવા જઈએ તો એસી સપ્લાય સિસ્ટમ એ કેટલા પ્રકારની હોય છે. તો એસી સપ્લાય સિસ્ટમ મુખ્ય બે પ્રકારની હોય છે, સિંગલ ફેઝ સિસ્ટમ અથવા તો થ્રી ફેઝ સિસ્ટમ. થ્રી ફેઝ સિસ્ટમને પોલીફેઝ સિસ્ટમ પણ કહી શકાય છે. આ બંને પ્રકારના સપ્લાય
અલ્ટરનેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. જેમ મિત્રો સમજાવવામાં આવ્યું કે એસી સપ્લાય એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, તો તેના અંતર્ગત બે પ્રકારની સપ્લાય સિસ્ટમ અસ્તિત્વમાં છે. પહેલી જે છે સિંગલ ફેઝ સપ્લાય, એટલે કે સિંગલ ફેઝ સપ્લાયમાં ફક્ત ને ફક્ત ઘરગથ્થુ ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે પોલીફેઝ એસી સપ્લાય કે જેના દ્વારા ઇન્ડસ્ટ્રીયલ મશીનરી અથવા તો કોઈ સબસ્ટેશન કે જનરેટિંગ સ્ટેશન કે કોઈ પણ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં થ્રી ફેઝ સપ્લાય અથવા તો પોલીફેઝ સપ્લાય કામમાં લાગતો હોય છે. હવે મિત્રો જો જોઈએ તો એસી સપ્લાય એ કેવી રીતના ઉત્પન્ન કરી શકાય અને એસી સપ્લાય એ કયા પ્રકારના મશીનરી દ્વારા મેળવી શકાય. તો એસી સપ્લાય જે છે એને પ્રોડ્યુસ કરવા માટે જે મશીનરી વાપરવામાં આવે છે તેને અલ્ટરનેટર કહેવામાં આવે છે. મિત્રો જો આ અલ્ટરનેટર વિશે આપણે થોડું સમજીએ તો અલ્ટરનેટરમાં મુખ્ય બે ભાગો રહેલા હોય છે. એક પાર્ટ્સ જેને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ કહેતા હોઈએ છીએ અથવા જે સ્ટેટર છે. બીજો ભાગ કે જેને આપણે આર્મેચર કહેતા હોઈએ છીએ અથવા જેને આપણે રોટર કહેતા હોઈએ છીએ. તો આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે તેના મારફત ફિલ્ડ ફ્લક્સ જનરેટ કરવામાં આવે છે અને આ ફિલ્ડ ફ્લક્સ કે જે ફિલ્ડ એરિયા છે તેના ફિલ્ડ એરિયામાં જો આર્મેચર પુટઅપ કરવામાં આવે અને તેને બહારથી કોઈ ફીડ આપવામાં આવે અને જો તેને રોટેટ કરવામાં આવે તો ડ્યુ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ આર્મેચર કંડક્ટરમાં EMF ઉત્પન્ન થશે ને જે આપણને બાર આઉટપુટમાં વોલ્ટેજ તરીકે આપણે લઈ શકશું અને જેનો ઉપયોગ આપણે ઘરગથ્થુ ઉપકરણો માટે કરી શકશું. તો આ જે આપણે સમજ્યા એ અલ્ટરનેટર કે જે મશીનરી દ્વારા એસી પ્રોડ્યુસ કરવામાં આવે છે અને જેના આપણે બે પ્રકાર સમજ્યા, સિંગલ ફેઝ એસી સિસ્ટમ અને થ્રી ફેઝ એસી સિસ્ટમ અથવા તો પોલીફેઝ એસી સિસ્ટમ. નેક્સ્ટ સ્ક્રીન. ત્યારબાદ જો જોઈએ તો સિંગલ ફેઝ એટલે શું? સિંગલ ફેઝ સપ્લાય સિસ્ટમ એટલે એક વાઇન્ડિંગ ધરાવતા અલ્ટરનેટર મારફત ઉત્પન્ન થતા પાવરને સિંગલ ફેઝ સપ્લાય કહેવામાં આવે છે. સિંગલ ફેઝ સપ્લાય સિસ્ટમમાં વોલ્ટેજ 250 વોલ્ટ અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. જો સિંગલ ફેઝ વિશેની વાત કરીએ તો જેમ આપણે કીધું કે એસી સપ્લાય જે જનરેટ કરતી મશીનરી છે તેને આપણે અલ્ટરનેટર કહીએ અને તેમાં ફિલ્ડ અને આર્મેચર આવા બે પ્રકારના પાર્ટ્સ. તો જ્યારે આ આર્મેચરમાં ફક્ત ને ફક્ત એક જ વાઇન્ડિંગ આવેલું હોય ત્યારે તેને સિંગલ ફેઝ પ્રકારનું અલ્ટરનેટર કહેવામાં આવે છે. એટલે કે મિત્રો જ્યારે ફિલ્ડ સિસ્ટમ દ્વારા ફ્લક્સ જનરેટ થાય છે અને જ્યારે આ એક વાઇન્ડિંગ ધરાવતું આર્મેચર એ આ ફિલ્ડ ફ્લક્સમાં રોટેટ કરાવવામાં આવે છે, એટલે કે બહારથી કોઈ મિકેનિકલ ફોર્સ આપી અને જ્યારે આ આર્મેચર ફિલ્ડ ફ્લક્સમાં રોટેટ કરવામાં આવે તો આર્મેચર કંડક્ટર મારફત ફ્લક્સ લાઇન્સ કટ થવાના કારણે આ આર્મેચર કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થશે જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ. તો આ જે એક વાઇન્ડિંગ રહેલું હોય છે તેના સ્ટાર્ટ અને ફિનિશિંગ એવા બે છેડા આવેલા હોય છે. તો આ બે છેડા જે આપણે બહારની બાજુએ લેતા હોઈએ છીએ તેને ફેઝ અને ન્યુટ્રલ એ પ્રમાણે જો કહેવામાં આવે તો સિંગલ ફેઝ સપ્લાયમાં બે છેડા આપણને ફેઝ અને ન્યુટ્રલ મળે છે. મિત્રો સિંગલ ફેઝ સપ્લાય હંમેશા 250 વોલ્ટ આપતો હોય છે અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર તે 250 વોલ્ટ આપણે મેળવતા હોઈએ છીએ. એટલે કે ઘરગથ્થુ ઉપકરણો કે જે સિંગલ ફેઝ સપ્લાય પર આધારિત હોય તેને આપણે 250 વોલ્ટ 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળો સપ્લાય આપીએ તો ઘરગથ્થુ ઉપકરણો છે એ સહેલાઈથી ચાલી શકે અને સિંગલ ફેઝ સપ્લાય ઘરગથ્થુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબલ ફેઝ સિસ્ટમ અને થ્રી ફેઝ સિસ્ટમ આ બંને સમજાવેલ છે. તો જેમ આકૃતિમાં દર્શાવ્યું છે કે ડબલ ફેઝ સિસ્ટમ એટલે કે જેમ મેં અગાઉ પણ કીધું કે અલ્ટરનેટરના આર્મેચરમાં જ્યારે એક વાઇન્ડિંગ આવેલું હશે તો તેના 2 ટર્મિનલ આઉટપુટમાં મળશે, જેને આપણે ફેઝ અને ન્યુટ્રલ કહેતા. તો ડબલ ફેઝ સિસ્ટમ છે જેના આર્મેચરમાં એટલે કે ડબલ ફેઝ સિસ્ટમ ઉત્પન્ન કરવા માટે જે અલ્ટરનેટર વપરાય તેના આર્મેચરમાં મુખ્યત્વે 2 વાઇન્ડિંગ આવેલા હોય છે. આ બંને વાઇન્ડિંગના 2 ટર્મિનલ એટલે કે કુલ 4 ટર્મિનલ આઉટપુટમાં આવે છે. આ 4 ટર્મિનલમાંથી કોઈ પણ 2 ટર્મિનલને આપણે કોમન કરીએ, જ્યારે બીજા 2 ટર્મિનલ એઝ એ ફેઝ તરીકે વર્તશે. એટલે કે જે કોમન કરેલો ટર્મિનલ છે એને આપણે ન્યુટ્રલ કહેતા હોઈએ છીએ, જ્યારે બાકીના 2 વધેલા ટર્મિનલ જેને આપણે ફેઝ તરીકે લઈએ છીએ. કે જો ડબલ ફેઝ સિસ્ટમ હશે તો તેમાં જેમ નામ સૂચવે છે તે પ્રમાણેના ગુણ મુજબ 2 ફેઝ હશે અને 1 ન્યુટ્રલ વાયર હશે. જો થ્રી ફેઝ સિસ્ટમની વાત કરીએ તો થ્રી ફેઝ સિસ્ટમમાં જેમ ડબલ ફેઝ સિસ્ટમમાં આર્મેચરમાં 2 વાઇન્ડિંગ હતા, તો થ્રી ફેઝ સિસ્ટમમાં આર્મેચરમાં 3 વાઇન્ડિંગ ધરાવતું હશે અને આ 3 વાઇન્ડિંગના કુલ 6 છેડા આઉટપુટમાં આવતા હોય છે, જેમાંથી કોઈ પણ 3 ટર્મિનલ કોમન કરવામાં આવે છે, એને આપણે ન્યુટ્રલ કહેતા હોઈએ છીએ. જ્યારે બાકીના 3 ટર્મિનલ એઝ એ ફેઝ તરીકે વર્તશે. એટલે કે જો થ્રી ફેઝ સિસ્ટમમાં લઈએ તો કુલ 3 ફેઝ અને 1 ન્યુટ્રલ એટલે કે કુલ 4 ટર્મિનલ આઉટપુટમાં આવતા હોય છે. તો આ 3 પ્રકારની સિસ્ટમમાં સિંગલ ફેઝ સિસ્ટમમાં 1 ફેઝ 1 ન્યુટ્રલ, ડબલ ફેઝ સિસ્ટમમાં 2 ફેઝ 1 ન્યુટ્રલ, થ્રી ફેઝ સિસ્ટમમાં 3 ફેઝ અને 1 ન્યુટ્રલ એ પ્રમાણે ટર્મિનલ આઉટપુટમાં આવતા હોય છે. નેક્સ્ટ સ્ક્રીન. પોલીફેઝ એટલે શું? પોલીફેઝ સપ્લાય સિસ્ટમ એટલે 3 વાઇન્ડિંગ ધરાવતા અલ્ટરનેટર મારફત ઉત્પન્ન થતા પાવરને પોલીફેઝ સપ્લાય કહેવામાં આવે છે. પોલીફેઝ સપ્લાય સિસ્ટમમાં વોલ્ટેજ 440 વોલ્ટ અને ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. મિત્રો, જેમ આપણે જોયું કે સિંગલ ફેઝ એસી સપ્લાય હશે તો તેના અંતર્ગત 1 ફેઝ અને 1 ન્યુટ્રલ. એટલે કે જ્યારે આ બંને ટર્મિનલ વચ્ચે જો વોલ્ટમીટર દ્વારા વોલ્ટેજનું માપન કરવામાં આવે તો આપણને કુલ 250 વોલ્ટ મળે છે. જો ડબલ ફેઝ સિસ્ટમ લઈએ અને તેમાં કોઈ પણ 1 ફેઝ અને 1 ન્યુટ્રલ એની વચ્ચેનું જો માપન કરીએ તો આપણને 250 વોલ્ટ મળે. પરંતુ જ્યારે 2 ફેઝ વચ્ચે વોલ્ટમીટર પેરેલલમાં જોડી અને જો વોલ્ટેજનું માપન કરવામાં આવે તો મળતા વોલ્ટેજ 440 વોલ્ટ હોય છે. આ જ મુજબ જ્યારે આપણે થ્રી ફેઝ સિસ્ટમ લઈએ તો તેની અંતર્ગત આપણને 3 ફેઝ 1 ન્યુટ્રલ મળતો હોય છે. એટલે કે 3 ફેઝમાંથી કોઈ પણ 1 ફેઝ અને 1 ન્યુટ્રલ વચ્ચે જ્યારે વોલ્ટેજનું માપન કરવામાં આવે તો 250 વોલ્ટ મળે. અને જેમ 2 ફેઝમાં કીધું તેમ કોઈ પણ 2 ફેઝ વચ્ચે જો વોલ્ટેજનું માપન કરવામાં આવે તો 440 વોલ્ટ આપણને મળતા હોય છે. એટલે કે જ્યાં 440 વોલ્ટની જરૂરિયાત હોય ત્યાં પોલીફેઝ સિસ્ટમ જરૂરી છે અને જ્યાં 250 વોલ્ટની જરૂરિયાત હોય ત્યાં સિંગલ ફેઝ સિસ્ટમની જરૂરિયાત છે. થ્રી ફેઝ સપ્લાય સિસ્ટમ. થ્રી ફેઝ સપ્લાય ઉત્પન્ન કરવા માટે અલ્ટરનેટરના આર્મેચરમાં 3 વાઇન્ડિંગ રાખવામાં આવે છે અને આ 3 વાઇન્ડિંગ એકબીજાથી 120ના ખૂણે રાખવામાં આવે છે. આથી તેમના દ્વારા ઉત્પન્ન થતા વોલ્ટેજ એકબીજાથી 120 ડિગ્રી આગળ પડતા હોય છે. થ્રી ફેઝ અલ્ટરનેટરમાં 3 વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ એક સરખી કિંમતના હોય છે, પરંતુ તેમના વેક્ટર એકબીજાથી 120ના ખૂણાથી ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય છે અથવા તો ફેઝ ડિફરન્સ હોય છે. આ 3 વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજની એમ્પ્લિટ્યૂડ 250 વોલ્ટ હશે અને તે દરેકની ફ્રીક્વન્સી
50 હર્ટ્ઝ હોય છે। જો આ વસ્તુ જોઈએ તો 3 ફેઝ સપ્લાય સિસ્ટમમાં અલ્ટરનેટરમાં જેમ મેં અગાઉ પણ કીધું કે કુલ 3 વાઇન્ડિંગ આવેલા હોય છે। આ 3 વાઇન્ડિંગ એ એકબીજાથી 120 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવેલા હોય છે। એટલે કે મિત્રો જ્યારે આ પ્રકારનું 120 ડિગ્રીનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જાળવવામાં આવે છે તો જ્યારે ફિલ્ડ ફ્લક્સમાં આ ત્રણેય વાઇન્ડિંગ 120 અંશના ખૂણે રાખી અને મિકેનિકલ ફોર્સ આપવામાં આવે, મિકેનિકલ ફીડ આપવામાં આવે તો તેના હિસાબે દરેક વાઇન્ડિંગમાં EMF જનરેટ થાય છે અને કુલ એક ફેઝ એવા 3 ફેઝ હોવાના કારણે દરેક ફેઝમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ એ 250 વોલ્ટેજ હોય છે, જે એકબીજાથી એટલે કે ત્રણેય વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ એકબીજાથી 120 ડિગ્રી ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ધરાવતા હોય છે। એટલે કે દરેકમાં જે વોલ્ટેજ જનરેટ થતો હોય છે એ એકબીજાથી 120 ડિગ્રીના ફેઝ ડિફરેન્સમેન્ટ હોય છે। નેક્સ્ટ સ્ક્રીન, જેમ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ EA, EB અને EC. EA સ્ટેન્ડ્સ ફોર એ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતો EMF અથવા તો એ વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ। EB એટલે કે B સ્ટેન્ડ્સ ફોર B વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અથવા તો B વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF। EC સ્ટેન્ડ્સ ફોર C વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતું EMF અથવા તો C વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ। આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ EA, EB અને EC એ એકબીજાથી 120 ડિગ્રી ફેઝ ડિસ્પ્લેસ ધરાવે છે। કે જો જોવામાં આવશે તો EA અને EB આ બંને વાઇન્ડિંગના EMF વચ્ચે 120 અંશના ખૂણાનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે, જ્યારે EA અને EC આ બંને વચ્ચે કુલ 240 અંશના ખૂણાનું ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય છે। નેક્સ્ટ સ્ક્રીન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણેય વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ અનુક્રમે EA ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી થી દર્શાવવામાં આવે છે, જ્યારે EB ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી પ્લસ 120 ડિગ્રીથી દર્શાવવામાં આવે છે। EC ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી પ્લસ 240 ડિગ્રીથી દર્શાવવામાં આવે, જ્યાં EA, EB અને EC આ ત્રણેય વાઇન્ડિંગના વોલ્ટેજ દર્શાવે છે। એટલે કે જેમ અગાઉ પણ કીધું કે દરેક વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ એકબીજાથી 120 ડિગ્રીના ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ધરાવે છે। સિંગલ ફેઝ સિસ્ટમના પોલીફેઝ સિસ્ટમ પરના ફાયદાઓ નીચે મુજબ છે। સિંગલ ફેઝ સિસ્ટમમાં ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ સ્ટેશનરી હોય છે, જ્યારે પોલીફેઝ સિસ્ટમમાં ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ રોટેટિંગ હોય છે। તો આ વસ્તુ જો સમજવી હોય તો સિંગલ ફેઝ સિસ્ટમમાં ફક્ત ને ફક્ત એક ફેઝ અને ન્યુટ્રલ આવેલો હોય છે, એટલે કે તેના દ્વારા ઉત્પન્ન થતું મેગ્નેટિક ફિલ્ડ એ સ્ટેશનરી હોય છે, જ્યારે પોલીફેઝ સિસ્ટમમાં કુલ 3 ફેઝ આવેલા હોય છે। આ દરેક ફેઝ મારફત મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને જે એકબીજા કરતાં 120 ડિગ્રીએ આગળ પડતા હોય, એટલે કે કુલ 360 ડિગ્રીમાં આપણને મેગ્નેટિક ફિલ્ડ મળતું હોય છે, જે રોટેટિંગ કહી શકાય। બીજો જો ફાયદો જોઈએ તો સિંગલ ફેઝ સપ્લાયમાં વોલ્ટેજ 250 વોલ્ટ હોય છે, જ્યારે પોલીફેઝ સપ્લાયમાં વોલ્ટેજ 440 વોલ્ટ હોય છે। એટલે કે જેમ સિંગલ ફેઝ અલ્ટરનેટરમાં એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે જેમ આપણે કહ્યું હતું કે 250 વોલ્ટ હોય, જ્યારે 3 ફેઝ અલ્ટરનેટરમાં જો જોવામાં આવે તો આપણને કુલ 3 ફેઝ અને એક ન્યુટ્રલ મળતો હોય છે। એટલે કે સિંગલ ફેઝમાં મળતા 250 વોલ્ટ 3 ફેઝમાં પણ મેળવી શકાય છે, ઉપરાંત 440 વોલ્ટ પણ 3 ફેઝ એસી સિસ્ટમમાં મેળવી શકાય છે। સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ હોતી નથી, જ્યારે 3 ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ હોય છે। પોલીફેઝ ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા વધુ પાવર ટ્રાન્સમિટ કરી શકાય છે,
જ્યારે સિંગલ ફેઝ ટ્રાન્સમિશન દ્વારા ઓછો પાવર ટ્રાન્સમિટ થાય છે. જો આ મુદ્દો સમજીએ તો એસી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પાવર સ્ટેશન કે જ્યાંથી પાવર જનરેટ થતો હોય છે ત્યાં અલ્ટરનેટર રાખવામાં આવે અને ત્યાંથી જનરેટ થતો પાવર આપણા ઘર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આવી બે સિસ્ટમ વિકસાવવામાં આવે છે. તો જ્યારે સિંગલ ફેઝ એસી જનરેટ કરી અને ઘર સુધી પહોંચાડવામાં આવે તો મિત્રો ટ્રાન્સમિશન લાઇનમાં ઘણા બધા લોસીસ થવાના કારણે જે ટ્રાન્સમિશન સિસ્ટમમાં સેન્ડિંગ એન્ડ પરથી જે વોલ્ટેજ મોકલવામાં આવે છે અને રિસીવિંગ એન્ડ પર મળતા વોલ્ટેજ એ ઘટી જાય છે, કારણ કે આ બંનેના બિટવીન લોસીસ થતા હોય છે. જો આ પ્રોબ્લેમ નિવારવા માટે જ્યારે થ્રી ફેઝ સપ્લાયનો ઉપયોગ કરવામાં આવે અને સેન્ડિંગ એન્ડ પરથી વધારે વોલ્ટેજ મોકલવામાં આવે અને રિસીવિંગ એન્ડ પર જો એ કેચઅપ કરવામાં આવે તો સિંગલ ફેઝ સિસ્ટમ કરતાં વધારે વોલ્ટેજ મેળવી શકાય છે. સિંગલ ફેઝ સપ્લાય સિસ્ટમ કરતાં પોલીફેઝ સપ્લાય સિસ્ટમનો પાવર ફેક્ટર સારો હોય છે. પોલીફેઝ સિસ્ટમનું સિંક્રોનાઇઝેશન ખૂબ સરળતાથી કરી શકાય છે, જ્યારે સિંગલ ફેઝ મશીનનું સિંક્રોનાઇઝેશન કરવું ખૂબ મુશ્કેલીભર્યું હોય છે. જો આ વસ્તુ જોઈએ તો ઘણીવાર આપણને સબસ્ટેશન અથવા તો કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં એક કરતાં વધારે લોડ શેરિંગની જરૂરિયાત હોય. જો જ્યારે લોડ શેરિંગની જરૂરિયાત હોય છે ત્યારે કોઈ પણ બે મશીનરીને એકબીજાના પેરેલલી કનેક્ટ કરી અને ચલાવવામાં આવે છે. એટલે કે બંને દ્વારા એક સમાન લોડ શેર કરવામાં આવે. આ વસ્તુ થ્રી ફેઝ સિસ્ટમમાં સિંક્રોનાઇઝેશન કરવું એ ખૂબ સરળતાથી થઈ શકે છે, જ્યારે સિંગલ ફેઝ મશીનરીને પેરેલલી કનેક્ટ કરવી એ ખૂબ અઘરું કામ છે. એક સરખા આઉટપુટ માટે પોલીફેઝ મશીન સિંગલ ફેઝ મશીન કરતાં ઓછી જગ્યા રોકતી હોય છે. પોલીફેઝ સિસ્ટમ. પોલીફેઝ સિસ્ટમમાં આર્મેચરમાં કુલ 3 વાઇન્ડિંગ આવેલા હોય. આ 3 વાઇન્ડિંગના કુલ 6 છેડાઓને 2 પ્રકારે કનેક્શન કરવામાં આવે છે: સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. એટલે કે જેમ આપણે અગાઉ પણ કીધું કે પોલીફેઝ સિસ્ટમ જો જનરેશન કરવું હોય તો અલ્ટરનેટરમાં કુલ 3 પ્રકારના વાઇન્ડિંગ રાખવામાં આવેલા હોય છે. આ 3 પ્રકારના વાઇન્ડિંગના 2 છેડાઓ બહારની બાજુએ આવતા, એટલે કુલ 6 ટર્મિનલ બહારની બાજુએ આવેલા હોય છે. આ 6 ટર્મિનલને એ 2 પ્રકારના કનેક્શને જોડવામાં આવતા હોય છે, જેમાંનું ફર્સ્ટ છે સ્ટાર કનેક્શન અને સેકન્ડ છે ડેલ્ટા કનેક્શન. સ્ટાર કનેક્શન એટલે શું? જ્યારે સપ્લાય સિસ્ટમમાં ન્યુટ્રલ વાયરની જરૂરિયાત રહેતી હોય ત્યારે સ્ટાર પ્રકારનું કનેક્શન કરવામાં આવે છે. જ્યારે સ્ટાર કનેક્શન કરવામાં આવે ત્યારે ફેઝ અને લાઇન એમ 2 પ્રકારના વોલ્ટેજ મેળવી શકાય છે. મિત્રો, જો સ્ટાર કનેક્શન એટલે કે ફર્સ્ટ પ્રકારનું કનેક્શન જો સમજીએ તો જેમ આઉટપુટમાં 6 છેડાઓ આવતા હોય છે, તો આ 6 છેડામાંથી જ્યારે ઘરગથ્થુ વીજળી વપરાશ માટે જ્યારે ન્યુટ્રલની જરૂરિયાત રહેતી હોય તો આ 6 પ્રકારના ટર્મિનલનું સ્ટારમાં કનેક્શન કરવામાં આવે છે. એટલે કે જ્યારે ન્યુટ્રલની જરૂરિયાત રહેતી હોય તો સ્ટાર કનેક્શન જ કરવું જોઈએ. આ ઉપરાંત જ્યારે સ્ટાર કનેક્શન કરતા હોઈએ તો આપણને કુલ 3 ફેઝ અને 1 ન્યુટ્રલ એમ કુલ 4 ટર્મિનલ મળતા હોય છે અને આપણને 250 વોલ્ટથી લઈને 440 વોલ્ટ સુધીના વોલ્ટેજનું મૂલ્ય મેળવી શકાય છે. ડેલ્ટા કનેક્શન એટલે શું? ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ વાયર આવેલો હોતો નથી અને ફક્ત 3 ફેઝ વાયર આવેલા હોય છે. ડેલ્ટા કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ આવેલા હોતા નથી, ફક્ત લાઇન વોલ્ટેજ આવેલા હોય છે. એટલે કે જેમ આપણે કીધું કે જ્યારે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત હોય તો આપણે સ્ટાર કનેક્શન કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત રહેતી નથી અને કોઈ પણ 3 ફેઝ મશીનરી હોય તેને જો ફક્ત 3 ફેઝ સપ્લાય જોઈતો હોય
તો આપણે ડેલ્ટા કનેક્શન કરી શકીએ છીએ. પરંતુ મિત્રો ડેલ્ટા કનેક્શનમાં ફક્ત ને ફક્ત લાઇન વોલ્ટેજ આવેલા હોય છે, એટલે કે ફેઝ વોલ્ટેજ મળતા નથી. લાઇન વોલ્ટેજ જેમ આપણે સ્ટાર કનેક્શનમાં કીધું કે લાઇન વોલ્ટેજ એટલે 440 વોલ્ટ થાય છે, એટલે કે બે ફેઝ વચ્ચે મેળવવામાં આવતા વોલ્ટેજ. જ્યારે ફેઝ વોલ્ટેજ એટલે કે 250 વોલ્ટ થશે. તો મિત્રો સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ વાયર મળે છે, ડેલ્ટા કનેક્શનમાં ન્યુટ્રલ વાયર મળતો નથી. એટલે કે જ્યારે ન્યુટ્રલ વાયરની જરૂરિયાત રહેતી હોય તો હંમેશા સ્ટાર કનેક્શન કરવું જોઈએ, અને જ્યારે 3 ફેઝ સપ્લાયની જરૂર પડતી હોય તો ડેલ્ટા કનેક્શન કરવું જોઈએ. જો આગળનો મુદ્દો સમજીએ તો સ્ટાર કનેક્શન કેવી રીતે કરી શકાય. તો જેમ આકૃતિમાં દર્શાવેલ છે કે 3 ફેઝ અલ્ટરનેટરમાં આર્મેચરમાં આવેલી 3 કોઇલ અથવા તો વાઇન્ડિંગના કુલ 6 ટર્મિનલ્સ બહાર આવતા હોય છે. હવે આ 6 ટર્મિનલ્સમાંથી દરેક વાઇન્ડિંગનો એક સ્ટાર્ટ એન્ડ હોય છે અને બીજો જે હોય છે એને આપણે ફિનિશ એન્ડ કહેતા હોઈએ છીએ. જો હું પહેલા વાઇન્ડિંગના સ્ટાર્ટ એન્ડને A1 કહેતો હોઉં અને બીજા વાઇન્ડિંગને એટલે કે ફિનિશ એન્ડને A2 કહેતો હોઉં, તેવી જ રીતના બીજા વાઇન્ડિંગમાં B1 અને B2 એવા 2 ટર્મિનલ્સ આવેલા હોય છે. ત્રીજા વાઇન્ડિંગમાં C1 અને C2 એવા 2 ટર્મિનલ્સ આવે, એટલે કે કુલ 3 સ્ટાર્ટ એન્ડ આવેલા હોય છે અને કુલ 3 ફિનિશ એન્ડ આવેલા હોય છે. તો જેમ આકૃતિમાં દર્શાવેલ છે, કોઈ પણ 3 એટલે કે 3 ફિનિશિંગ એન્ડ લઈએ અથવા તો 3 સ્ટાર્ટિંગ એન્ડ લઈએ, કોઈ પણ 3 છેડાઓ જ્યારે કોમન કરવામાં આવે અને બાકીના 3 છેડા એ ખુલ્લા રાખવામાં આવે, તો આ 3 કોમન કરેલા છેડામાંથી જ્યારે એક છેડો બહાર લેવામાં આવે એને આપણે એઝ એ ન્યુટ્રલ કહેતા હોઈએ છીએ, એઝ એ સ્ટાર પોઈન્ટ કહેતા હોઈએ છીએ. જ્યારે બાકીના 3 ફેઝ એટલે કે જે બાકીના 3 ટર્મિનલ વધેલા છે એને આપણે 3 ફેઝ તરીકે વર્તીએ, એટલે કે કુલ 4 વાયર આપણને મળતા હોય છે. એટલે આ પ્રકારની સિસ્ટમને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ કહેવામાં આવે છે, કે જેના અંતર્ગત 4 વાયર આવેલા હોય, 3 ફેઝ આવેલા હોય, એક ન્યુટ્રલ હોય છે. આ 6 ટર્મિનલ્સમાંથી 3 ટર્મિનલ સ્ટાર્ટિંગ ટર્મિનલ અને અન્ય 3 ટર્મિનલ ફિનિશિંગ ટર્મિનલ આવેલા. તો જેમ આપણે કીધું કે કોઈ પણ 3 ટર્મિનલ છે, કાં તો સ્ટાર્ટિંગ અને અથવા તો 3 ફિનિશિંગ એન્ડ. જો આમાંથી કોઈ પણ 3 ટર્મિનલને કોમન કરી દો અને એક ટર્મિનલ કોમન, તો એ ન્યુટ્રલ છે, જ્યારે બાકીના 3ને આપણે એઝ એ ફેઝ તરીકે વર્ક કરીએ છીએ. નેક્સ્ટ સ્ક્રીન. સ્ટાર કનેક્શનમાં જો વોલ્ટેજનું રિલેશન લેવામાં આવે તો સ્ટાર કનેક્શનમાં 2 પ્રકારના વોલ્ટેજ મેળવી શકાય છે. ફર્સ્ટ વન લાઇન વોલ્ટેજ, સેકન્ડ ફેઝ વોલ્ટેજ. જો આ લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ વચ્ચેનું સ્ટાર કનેક્શન માટે આપણે રિલેશન લેતા હોઈએ તો લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ બાય ફેઝ વોલ્ટેજ થશે. એટલે કે કોઈ પણ એકની કિંમત આપેલી હોય તો તેના પરથી આપણે બીજાની કિંમત શોધી શકાય છે, બીજાની કિંમત મેળવી શકાય છે. લાઇન વોલ્ટેજ એટલે શું? સ્ટાર કનેક્શનમાં જોડવામાં આવેલ કુલ 3 ફેઝ અને એક ન્યુટ્રલ ટર્મિનલ્સના કુલ 4 ટર્મિનલ્સમાંથી કોઈ પણ 2 ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે. લાઇન વોલ્ટેજનું મૂલ્ય 440 વોલ્ટ હોય છે. એટલે કે મિત્રો સ્ટાર કનેક્શનમાં જેમ આપણે કીધું કે કુલ 3 ફેઝ અને એક ન્યુટ્રલ એટલે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ પ્રકારની હોય છે. તો તેમાંથી કોઈ પણ એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે જ્યારે હું વોલ્ટ મીટર દ્વારા વોલ્ટેજનું માપન કરું તો મને જે વોલ્ટેજ મળે તેને આપણે ફેઝ વોલ્ટેજ કહીએ છીએ. અને જ્યારે કોઈ પણ 3 ફેઝમાંથી કોઈ પણ 2 ફેઝ વચ્ચે વોલ્ટ મીટર જોડી અને જો માપન કરવામાં આવે તો જે વોલ્ટેજ આપણે મળે એને આપણે લાઇન વોલ્ટેજ કહેતા હોઈએ. જો આ રીતનું માપન કરીએ અને જો મૂલ્ય સરખાવીએ તો 2 ફેઝ વચ્ચે મળતું મૂલ્ય એ 440 વોલ્ટ જેટલું હોય છે.
જ્યારે એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે મળતું મૂલ્ય એ 250 વોલ્ટ જેટલું હોય છે. ફેઝ વોલ્ટેજ એટલે શું? સ્ટાર કનેક્શનમાં જોડવામાં આવેલ કુલ 3 ફેઝ અને એક ન્યુટ્રલ ટર્મિનલ્સના કુલ 4 ટર્મિનલ્સમાંથી કોઈપણ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે મળતા વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ કહે છે અને ફેઝ વોલ્ટેજનું મૂલ્ય 250 વોલ્ટ હોય છે. સ્ટાર કનેક્શનમાં જો કરંટ જોઈએ તો સ્ટાર કનેક્શનમાં કરંટના કુલ 2 પ્રકારે મેળવી શકાય છે, લાઇન કરંટ અને ફેઝ કરંટ. તો સ્ટાર કનેક્શનમાં જો જોવા જઈએ તો લાઇન કરંટ અને ફેઝ કરંટ એ બંનેનું મૂલ્ય એક સમાન જ હોય છે. એટલે કે લાઇન કરંટ અને ફેઝ કરંટ એટલે કે જ્યારે હું કોઈપણ 2 ફેઝ વચ્ચે સ્ટાર કનેક્શનમાં કોઈપણ 2 ફેઝ વચ્ચે લોડ જોડતો હોઉં અને તેની સિરીઝમાં એ મીટર મારફત જ્યારે કરંટનું માપન કરતો હોય તો જે મને કરંટ મળે તેને આપણે લાઇન કરંટ કહેતા હોઈએ છીએ. તેવી જ રીતે જ્યારે એક ફેઝ અને એક ન્યુટ્રલ વચ્ચે લોડ જોડી અને તેની સિરીઝમાં એ મીટર જોડી અને જ્યારે હું કરંટનું માપન કરતો હોય તો જે મને મળે એને હું ફેઝ કરંટ કહીશ. તો જ્યારે આ બંનેનું મૂલ્ય હું સરખાવું છું તો એ લગભગ એક સમાન થાય છે. એટલે કે લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ ફેઝ કરંટ કહી શકાય છે. લાઇન કરંટ એટલે શું? ફેઝ કરંટ એટલે શું? જે બીજા પ્રકારનું કનેક્શન છે કે ડેલ્ટા કનેક્શન કેવી રીતે કરી શકાય છે. તો જેમ અલ્ટરનેટરની આપણે વાત કરીએ કે 3 ફેઝ અલ્ટરનેટરમાં કુલ 3 વાઇન્ડિંગ આવેલા હોય છે અને આ 3 વાઇન્ડિંગના કુલ 6 ટર્મિનલ્સમાંથી જો પ્રથમ કોઇલનો સ્ટાર્ટ અને બીજી કોઇલનો ફિનિશ છેડો, પ્રથમ કોઇલનો ફિનિશ છેડો અને બીજી કોઇલનો સ્ટાર્ટ છેડા સાથે, બીજી કોઇલના ફિનિશ છેડો ત્રીજી કોઇલના સ્ટાર્ટ છેડા સાથે જોડવામાં આવે તો તેને આપણે ડેલ્ટા કનેક્શન કહેતા હોઈએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 ફેઝ વાઇન્ડિંગમાં કુલ આવેલા 3 વાઇન્ડિંગમાંથી દરેક વાઇન્ડિંગના 2 છેડા એટલે કે એક સ્ટાર્ટ એન્ડ અને સેકન્ડ જે છે એને આપણે ફિનિશિંગ એન્ડ કહેતા હોઈએ છીએ. તો આ 3 વાઇન્ડિંગમાં કુલ 3 સ્ટાર્ટ એન્ડ A1, B1 અને C1 થી જો માર્ક કરવામાં આવે અને જો તેના ફિનિશિંગ એન્ડને A2, B2, C2 થી માર્ક કરવામાં આવે. હવે જો પહેલા વાઇન્ડિંગ એટલે કે પહેલા વાઇન્ડિંગના સ્ટાર્ટ એન્ડને A1 ને ત્રીજા વાઇન્ડિંગના ફિનિશિંગ એન્ડ એટલે કે C2 સાથે જોડવામાં આવે, પહેલા વાઇન્ડિંગનો ફિનિશિંગ એન્ડ એટલે કે A2 બીજા વાઇન્ડિંગના સ્ટાર્ટ એન્ડ B1 સાથે જોડવામાં આવે અને બીજા વાઇન્ડિંગનો ફિનિશિંગ એન્ડ એટલે કે B2 એ ત્રીજા વાઇન્ડિંગના સ્ટાર્ટ એન્ડ સાથે જોડવામાં આવે અને જો આ ત્રણેય નોડ પરથી જો એક એક ટર્મિનલ કોમન લેવામાં આવે અને તેને A, B, C નામ આપવામાં આવે તો આ પ્રકારે થતા કનેક્શન્સને ડેલ્ટા કનેક્શન્સ કહેવામાં આવે છે કે જેમાં ન્યુટ્રલ વાયર અસ્તિત્વમાં હોતો નથી અથવા તો સ્ટાર પોઈન્ટ આપણને મળી શકતો નથી. લાઇન વોલ્ટેજ એટલે શું? જો ડેલ્ટા કનેક્શનમાં જોડવામાં આવેલ 3 ફેઝના કુલ 3 ટર્મિનલ્સમાંથી કોઈપણ 2 ફેઝ વચ્ચે મળતા વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહે છે, જેનું મૂલ્ય 440 વોલ્ટ હોય છે. એટલે કે મિત્રો જેમ આપણે સ્ટાર કનેક્શનમાં જોયું સેમ તે જ રીતે ડેલ્ટા કનેક્શનમાં પણ લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ હોય છે. એટલે કે આ પ્રકારના કનેક્શન્સમાં આપણને ફેઝ વોલ્ટેજ મળતો નથી. જ્યારે કોઈ પણ ફેઝ વોલ્ટેજ એટલા માટે નથી મળતો કે ફક્ત ને ફક્ત ફેઝ આવેલા હોય છે, કોઈ પણ પ્રકારનો સ્ટાર પોઈન્ટ નથી કે ન્યુટ્રલ નથી. તો આ પ્રકારના કનેક્શન્સમાં ફેઝ વોલ્ટેજમાં આપીએ કે લાઇન વોલ્ટેજમાં આપીએ બંનેનું મૂલ્ય એક સમાન હોય છે. એટલે કે લાઇન વોલ્ટેજ એ જ ફેઝ વોલ્ટેજ હોય છે. ફેઝ વોલ્ટેજ ડેલ્ટા કનેક્શનમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ જેમ કીધું તેમ બંને એક સમાન હોય છે. થી જો કોઈ પણ 2 ફેઝ વચ્ચે માપવામાં આવતા ફેઝ વોલ્ટેજ
અને લાઇન વોલ્ટેજ બંને એક જ સમાન થાય છે. ફેઝ કરંટ એટલે શું? ડેલ્ટા કનેક્શનમાં જોડવામાં આવેલ કુલ 3 ફેઝના કુલ 3 ટર્મિનલ્સમાંથી કોઈ એક ફેઝમાં આવતા કરંટને ફેઝ કરંટ કહેવામાં આવે છે. એટલે કે જેમ સ્ટાર કનેક્શનમાં ડેલ્ટા કનેક્શનમાં પણ લાઇન કરંટ અને ફેઝ કરંટ આ બંને વચ્ચેનું રિલેશન મેળવી શકાય છે. લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ બાય ફેઝ કરંટ જેટલું હોય છે. એટલે કે લાઇન કરંટ જો આપણે માપવો હોય તો કોઈ પણ 2 ફેઝ વચ્ચે લોડ જોડી તેની સિરીઝમાં જ્યારે એ મીટર જોડવામાં આવે અને જો તેનો કરંટનું માપન કરવામાં આવે તો આપણને જે કરંટ મળતો હોય છે એને આપણે લાઇન વોલ્ટેજ કહેતા હોઈએ છીએ. ફેઝ કરંટ જો બીજો જોઈએ તો ફેઝ કરંટ એટલે શું? તો ફેઝ કરંટ એટલે કે ડેલ્ટામાં જોડવામાં આવેલ કોઈ પણ લોડ એ જ્યારે બંને ફેઝ વચ્ચે જોડેલો હોય છે, પરંતુ જ્યારે ડેલ્ટા કનેક્શનમાં જોડવામાં આવે અને કોઈ પણ એક ફેઝમાં જો એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે અને જો કરંટનું માપન કરવામાં આવે તો જે મૂલ્ય મળશે તે આપણને ફેઝ કરંટ મળશે. એટલે કે લાઇન કરંટ એ 2 ફેઝ દ્વારા દર્શાવવામાં આવતો અથવા તો બંને ફેઝમાંથી લેવામાં આવતા કરંટનું મૂલ્ય દર્શાવે છે. જ્યારે ફેઝ કરંટ એટલે કે કોઈ પણ એક ફેઝમાંથી લોડ દ્વારા લેવામાં આવતો કરંટ દર્શાવે છે. જો આ બંને પ્રકારે કહેવામાં આવ્યું કે સિરીઝમાં એ મીટર જોડવામાં આવે અને જો મૂલ્ય માપવામાં આવે તો ડેલ્ટા કનેક્શનમાં લાઇન કરંટ ઇઝ ઇક્વલ ટુ √3 મલ્ટીપ્લાઇડ બાય ફેઝ કરંટ થશે. આપણે પોલીફેઝ એસી સિસ્ટમનો અભ્યાસ કર્યો, જે અંતર્ગત એસી એટલે શું, એસીને દર્શાવી શકાય એ માટેનું સાઇનોસોઇડલ વેવનો અભ્યાસ કરેલ, એસી સિસ્ટમના કુલ પ્રકાર કેટલા, સિંગલ ફેઝ એસી એટલે શું, પોલીફેઝ એસી એટલે શું, પોલીફેઝ એસી સિસ્ટમ અંતર્ગત ડબલ ફેઝ એસી સિસ્ટમ એટલે શું અને 3 ફેઝ એસી સિસ્ટમ એટલે શું, પોલીફેઝ એસી સિસ્ટમના સિંગલ ફેઝ એસી સિસ્ટમ પરના ફાયદાઓ અને 3 ફેઝ એસી સિસ્ટમમાં કુલ 2 પ્રકારના કનેક્શન્સ એટલે કે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન એટલે શું, આ સ્ટાર કનેક્શન અંતર્ગત ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ એટલે શું, ફેઝ કરંટ અને લાઇન કરંટ એટલે શું, ડેલ્ટા કનેક્શન એટલે શું, ડેલ્ટા કનેક્શન અંતર્ગત લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ એટલે શું, લાઇન કરંટ અને ફેઝ કરંટ એટલે શું. આ દરેક પેરામીટર્સનો અભ્યાસ કર્યો, જે આપણને ભવિષ્યમાં આ બંને પ્રકારના કનેક્શન્સ કરવા માટે સહાયભૂત થશે તેવી આશા સાથે આજનો મારો લેક્ચર સમાપ્ત કરું છું. નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું. ધન્યવાદ.